તો આજે અમે આવ્યા છીએ ઉદ્યોગના ટોપિક ઉપર। જેમ કે આપણી દુનિયામાં ઘણા ઉદ્યોગો થઈ ગયા છે, કેટલી કારખાનાઓ થઈ ગયા હોય છે, અને એનો જે ધુમાડો કે કચરો હોય એ રોડ ઉપર જાય અને ઉપર પણ જાય, કારણ કે ઉપરનું પ્રદૂષણ આખું બગડે અને વરસાદમાં તેના કારણે વરસાદ થતો નથી, બરાબર? હા, એ તો છે જ ને, કેમ કે એક ધુમાડાને લઈ અને આકાશમાં જે પણ પક્ષી હોય છે અને તે એ ધુમાડો ફૂગી અને તે આકાશમાં એમ કે આમ એટલું આમ ઓ થઈ જાય છે કે એમને ખબર પણ નથી પડતી। હવે અમે ઉદ્યોગની વાત કરીએ, જેમ કે આ પ્લાસ્ટિક ને એવું બધું બને, બરાબર? એ પ્લાસ્ટિકથી જે પણ એ બને એનો ધુમાડો ઉપર જાય અને તે ધુમાડાથી ઘણું પ્રદૂષણ ફેલાય અને આખી આ આપણા આમ આજુબાજુના વાતાવરણ આખું બગડે છે અને તેના કારણે આ ઝાડ છે, પક્ષી છે, પશુ છે, પછી માણસ છે, એને બહુ ચિંતા થાય છે, બરાબર? તો એ ઉદ્યોગોને અમે તો કાંઈ નહીં કરીએ કે કારણ કે તે સરકારના ગુલામ હોય છે અને તેને એ કારણે જે બનાવે, બરાબર? અમે અત્યારે જ જોઈને આવ્યા છીએ કે અમે જઈને આવ્યા છીએ કે જે ટાયર છે એને એ પીસરાઈ અને એનો ધુમાડો બહાર નીકળે, એટલામાં એ ઘણું આમ પ્રદૂષણ જેવું હોય છે અને તેના કારણે એ બધું થાય છે। તો આજે અમે બીજો પણ ટોપિક લાવ્યા છીએ, જે છે ગરીબનો। તો આપણી દુનિયામાં ઘણા ગરીબો હોય છે જે તેમને પોતાને ખાવાનું પણ નથી હોતું અને ઘર ગુજરાન ચલાવવા માટે ભીખ માંગવી પડે, બરાબર? સવારે જાય 6 વાગે, એટલે આ ભીખની વાત નથી, પણ સવારે કામે જાય અને સાંજે વધ્યા ઘટ્યા પૈસા લઈ ઘરે આવે અને તેમના ઘર ગુજરાન ચલાવે। તેમની બૈરી છે, છોકરા છે, છોરી છે, તે ગરીબની મદદ કરવા ઈચ્છીએ છીએ। અમારે પણ એમ કે એમ એ અમુક કેનાલમાં ચોખ્ખું પાણી હાલે, અમુકમાં ખરાબ હાલે છે, કારણ કે જે તે આજુબાજુના સોસાયટીવાળા છે જે ડાયરેક્ટ કચરો લાવી, માતાજીના ફોટા લાવી, ગટરનું પાણી લાવી અને ડાયરેક્ટ કેનાલમાં નાખે, બરાબર? તો એ ગટરનું અંદર પાણી જાય અને તે પાણી આગળ જતું હોય અને તે પાણી આમ બીજે જતું હોય અને તે પાણીને બધાય પીવે, બરાબર? બધા એટલે આ પશુ પક્ષી નહીં, માણસો ના પીવે, એટલે એ બીમાર પડે અને તે મૃત્યુ પામે છે। તો અમે એમને એટલું જ કહેવા માગીએ કે જે તે કચરો છે કેનાલમાં ના નાખે, તે પોતાની ડસ્ટબિનમાં નાખી રાખે અને નગરપાલિકાવાળી ગાડી આવે અને એમાં નાખે, બરાબર? તો અમે પણ એટલું પણ કહેવા માંગીએ છીએ કે તમે અમને જરૂર સપોર્ટ કરજો, કેમ કે અમારી આ નવી ચેનલ છે અને અમારા 25 ફોલોવર છે, તો તમે તમારા સપોર્ટથી અને સાથ સહકારથી અમે આગળ વધી શકીએ છીએ। જય માતાજી।